નમસ્કાર દર્શક મિત્રો, રથયાત્રાના વિશેષ કાર્યક્રમ સાથે હું પ્રિયલ દેસાઈ અને આપ સૌનું નિર્માણ ન્યૂઝમાં સ્વાગત છે. દર્શક મિત્રો, ભગવાન વિષ્ણુના 24 અવતાર છે અને એમાંનો એક અવતાર, 8મો અવતાર એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર. અને આ 8મો અવતાર કે જેમને પૂર્ણ અવતાર તરીકે માનવામાં આવે છે, ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ તરીકે ઓળખવામાં આવે છે. કૃષ્ણાય વાસુદેવાય હરિ પરમાત્મને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમ. આમ તો ભગવાનના અનેક નામ છે. ગોવિંદ કહો, કાનુડો કહો, ગિરધર કહો, પછી મુરલીધર કહો, મોહન કહો, ગોવિંદ કહો, કેશવ કહો, જગન્નાથ કહો. ભગવાને જે નામે પુકારો, ભગવાન હંમેશા હાજર થઈ જતા હોય છે દર્શન દેવા. અને હવે જગન્નાથ ભગવાનની જે યાત્રા નીકળવાની, જે ઉત્સવ, મહાઉત્સવ આવવાનો છે, આ ઉત્સવને લઈને સૌ કોઈ ભક્તજનો આતુરતાથી ભગવાનની ઝાંખી, ભગવાનને જોવા માટે જે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે કૃષ્ણ માત્ર એક ભગવાન નથી, એક મેનેજમેન્ટ ગુરુ છે, એક ઉપદેશક છે અને એક સારા મિત્ર તરીકે પણ ભૂમિકા ભજવી છે. તો આજે આપણે આ વિશેષ કાર્યક્રમમાં વાત કરવી છે કે ભગવાને પોતાના જન્મથી લઈને ઉત્તરાધિકાર સુધી ભગવાને કઈ એવી લીલાઓ કરી છે, એના જીવન દર્શન વિશે આપણે વાત કરવી છે. તો આ વધુ માહિતી મેળવીશું આપણે. આપણી સાથે હાલ સ્ટુડિયોમાં હાજર છે સોલા ભાગવત વિદ્યાપીઠમાંથી આવે છે, જેઓ યુવા કથાકાર છે, અનંત કૃષ્ણ શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે સૌપ્રથમ નિર્માણ ન્યૂઝમાં. જય જગન્નાથ, જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. જય જગન્નાથ, જય શ્રી કૃષ્ણ. એ જણાવો કે ભગવાન જે કૃષ્ણ છે, એમણે જન્મથી લઈને, બાળપણથી લઈને આપણે માનીએ કે એમણે 11 વર્ષે ગોકુળ છોડ્યું, ત્યાં સુધી ગોકુળમાં એમણે અનેક એવી લીલાઓ કરી છે. ભગવાનની લીલા આપણે જોઈએ, માખણ ચોરતા હતા, ક્યારેક એ મટકી ફોડતા હતા, એવી અનેક લીલાઓ આપણે સાંભળી છે. અને એ જોતા એને પાછળ પણ એક કહાની છે. એવું નથી કે ભગવાન માખણ ચોરીને પોતાના માટે એ માખણ ચોરતા હતા. તો એ લીલા વિશે આપ જણાવશો. જી. અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે, એ જ આપને એક સુંદર પ્રશ્નનો ઉત્તર સ્વરૂપે શ્લોક કીધો, પરંતુ એનો થોડુંક વિસ્તારપૂર્વક જણાવું તો કૃષ્ણ ભગવાન જે છે તેમની લીલાઓ ખૂબ સુંદર છે અને લીલાઓના અનેકો તાત્પર્યો, રહસ્યો પણ રહેલા છે. હવે જન્મથી જ આપણે જો વાત કરીએ તો ભગવાનનો જન્મ જે છે તે જન્મ થાય છે અને પછી નંદ બાબાને ત્યાં આવે છે. અને શરૂઆતમાં જ આપણે જોઈએ છે કે જન્મ્યા ત્યારે જ કોની સાથે સર્વપ્રથમ એમનો સંપર્ક થયો તો કે વસુદેવ દેવકીજી તો ખરા જ ખરા, પરંતુ યમુનાજી. ત્યાં પણ ભક્તિનો થોડો મર્મ જોવા મળે છે. એક ભક્ત અને ભગવાનનો કેવો સંબંધ હોય રૂઢો, એ જોવા મળે છે. કેમ? કારણ કે યમુનાજી જ્યારે એમને ખબર પડે છે કે ઠાકોરજી આવ્યા છે તો એમનો પ્રવાહ વધારી દે છે અને વસુદેવજીના આંખો સુધી જમનાજીનું જળ આવી જાય છે અને ઠાકોરજી પછી એમનો જમણો પગ એ નીચે કરે છે. આનું એક સુંદર મજાનું તાત્પર્ય છે. શું કે ભક્ત એટલે કે યમુનાજી કોને આગળ પોતાનું હૃદય હળવું કરે તો કે ભગવાન આગળ. અને ભગવાન એક સંકેત આપે છે કે હું છું, મારા સ્પર્શ માત્રથી બધી જ સમસ્યાઓનું સમાધાન આવી જશે. તો એક તાત્પર્ય છે. પછી આના ઉપર પણ અનેકો અલગ અલગ અર્થ છે. પણ જન્મ્યા અને સર્વપ્રથમ જે આસુરી શક્તિનો ઉદ્ધાર કરે છે એ છે પૂતના. પૂતના ઉદ્ધાર, એમને કોઈ પૂતનાને મારે છે, પૂતનાનો ઉદ્ધાર કરે છે. હવે એ વાત આજના સૌ કોઈ વ્યક્તિઓએ સમજવા જેવી છે કે આપણે એમ માનીએ છીએ કે પૂતના રાક્ષસી હતી, ભગવાને એને વિષપાન કર્યું ને બધું, એને મૃત્યુની પ્રાપ્તિ થઈ. એ તો વાત બરોબર છે, પણ એક વાત એમાં સમજવા જેવી એ છે કે પૂતના એટલે અવિદ્યા. અને આજના આધુનિક વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પ્રમાણે સમજવું હોય તો પૂતના એટલે કે કેન્સર. કેન્સરને ડોક્ટર શું કહે છે? ગાંઠ. હાઉ ટુ હીલ મેન્ટલી. વન્સ યુ હીલ મેન્ટલી ધેન યુ વિલ બી એબલ ટુ હીલ ફિઝિકલી વેરી ક્વિકલી. સો તમે ગ્રંથિઓથી મુક્ત થાઓ, એ જ તમારા જીવનમાં પૂતનાથી મુક્તિ પામ્યા કહેવાઓ. તો આપણે પણ પ્રેજ્યુડાઇસીસ કોઈના ના રાખવો જોઈએ. જે દિવસે પ્રેજ્યુડાઇસીસ છોડ્યા આપણે જીવનમાં પૂતનાથી મુક્ત થયા. એના પછી આપણે આગળ જોઈએ તો જે એમના વ્રજ ભક્તો હોય છે સૌ કોઈનું માખણ ચોરે છે. આપણને એમ લાગે કે અરે
કાનોડો આટલો બધો મસ્તીખોર? અરે મસ્તીખોર તો છે, પરંતુ બધા ભક્તો જાણી જોઈને માખણ મૂકી રાખતા હતા. કારણ કે બધાને એમ થતું કે ઠાકોરજી તો નંદ બાબાને યશોદાજી એ બનાવેલું જ માખણ ખાય છે, અમારું તો કેમ નથી ખાતા? એટલે બધા જાણી જોઈને મૂકી રાખતા અને મીઠી ફરિયાદ પણ કરતા. એટલા માટે પણ અને હવે સૌથી સુંદર આનો એક દ્રષ્ટાંત જો હોય તો મારી બહુ ગમતી ઠાકોરજીની લીલા છે, એ છે બ્રહ્મમોહન લીલા. હવે એને ક્ષેપક લીલા પણ બધા માને છે, અથવા ટાઈમ ટ્રાવેલ ઇન કૃષ્ણસ ટાઈમ. પણ એનો આપણે તાત્પર્ય સમજો કે ભગવાન રહેતા હોય છે નંદ બાબા ને યશોદા માતાને ત્યાં. એટલે બાકી બધાને એમ થાય છે કે અમારા તો છોકરાઓ જ કૃષ્ણ સાથે રહે, અમારે ત્યાં કૃષ્ણ તો ખાલી કોઈક સમય કોઈક તિથિએ માખણ ચોરવા આવે, અમને સંપૂર્ણ લાભ મળતો નથી. એટલે ઠાકોરજીએ બ્રહ્માજીને મોહિત કરી દીધા અને જે સખાઓ હતા એમનું સ્વરૂપ લઈ લીધું, વાછરડાઓનું સ્વરૂપ લઈ લીધું. અને પછી ગાયો એટલા પ્રેમથી દૂધ પીવડાવે વાછરડાઓને, એટલે ગાયોને પણ એ આનંદ મળ્યો. અને જે વ્રજ ભક્તો હતા એમને તો ખબર પડી કે આ તો અમારા દીકરા સ્વરૂપે કૃષ્ણ જ છે, એટલે એમને પ્રેમથી વહાલ કરતા. અને જ્યારે 1 વર્ષ પૂર્ણ થવા આવ્યું ત્યારે દાઉ ભૈયાને કંઈક શંકા ગઈ કે આટલો બધો પ્રેમ કેમ છે, આટલી ખુશી કેમ છે? ત્યારે ઠાકોરજીએ કીધું કે આપ નિશ્ચિંત થઈ જાઓ દાઉ ભૈયા, આપને ખબર પડી જ જશે. અને જ્યારે પૃથ્વી પરનો 1 વર્ષનો સમય અને બ્રહ્માજીનો અમુક સમય પૂર્ણ થવા આવ્યો ત્યારે બ્રહ્માજીએ જોયું તો ખરા વ્રજ લોક ઉપર શું થયું. દ્રષ્ટિ કરી પોતાના લોકો પર, તો આ સખાઓ અહીંયા, ત્યાં પણ અહીંયા સખાઓ, અને એ માફી માંગે છે. માફી તો માંગે છે, પણ એ લીલાના સ્વરૂપે ઠાકોરજીને શું થયું તો કે બધા ભક્તોના મનોરથો પૂર્ણ કરવા મળ્યા. અને બધાને ખૂબ આનંદ થયો કે અમને કૃષ્ણ સાથે વધુ સમય વિતાવવા મળ્યો. અનેકો લીલા આવે છે. એના પછી જે એમની દામોદર લીલાઓ ચાલુ થાય છે, તો એમાં દામોદર લીલામાં ઠાકોરજી માટી ખાય છે, વ્રજની રજ. એનું ખૂબ મહત્વ છે. એનું એક કારણ છે જે આજના યુવાન ભાઈ બહેનો ખાસ સમજવા જેવી બાબત છે કે ઠાકોરજી વ્રજની રજ લે છે અને મુખમાં બ્રહ્માંડ બતાડે છે. એનો અર્થ શું થાય કે ભાઈ આપણે ભગવાન તો ગ્રહો બતાડે છે, એટલે કે આપણે ભોગ ધરાવીએ તો એનાથી ઠાકોરજી આપણી ગ્રહ પીડાઓ સમસ્ત રીતે દૂર કરી દે છે. અને બીજું, ઠાકોરજી જેમ દેવી માતા માટે કહે કે વિશ્વંભરી છે, એમાં ઠાકોરજી વિશ્વંભર છે. એમના ઉદરમાં અનેકો બ્રહ્માંડો નિવાસ કરે છે. તો એમને થયું કે અમને પણ પોતાને પવિત્ર કરવા છે, એટલે વ્રજની રજ પોતાના ઉપર ગ્રહણ કરવા માટે ઠાકોરજીને વિનંતી કરી. ઠાકોરજીએ રજ લીધી તો એમાં વ્રજભૂમિની રજનું મહત્વ આવ્યું છે, રમણ રેતીનું મહત્વ આવ્યું છે, ગોકુળ વૃંદાવનની માટીનું મહત્વ આવ્યું છે. એના પછી આગળ આપણે જોઈએ તો રાસલીલા, ગોવર્ધન લીલા, અનેકો સુંદર મજાની લીલાઓ આવે છે. ગોવર્ધન લીલા આવે છે જેનો સાર તત્વ સમગ્ર કૃષ્ણ લીલામાં ખૂબ મહત્વનો રહેલો છે. તો ગોવર્ધન, ગો પ્લસ વર્ધન, ગોના અનેકો અર્થ થાય છે. ગો એટલે ગાય, પૃથ્વી, વૃષભ, ઇન્દ્રિય, વાણી, શક્તિ, લક્ષ્મી, પ્લસ વર્ધન એનું વધવું ઇઝ ઇક્વલ ટુ ગોવર્ધન લીલા. આપણે ગોવર્ધન લીલા કાર્તિક માસમાં કેમ કરીએ છીએ આપણા સેવા ક્રમમાં? તો કે એ કરવાથી આ જે તત્વોની ચર્ચા કરી, આપણી અંદર રહેલા એ તત્વો જાગૃત થાય છે, એની વૃદ્ધિ થાય છે. વર્ધન એટલે વધુ, સારી દિશામાં વધે છે. એટલા માટે આપણે લીલા કરીએ છીએ. બીજું એમાં સમજવા મળે છે કે હનુમાનજીને ખબર પડી કે લક્ષ્મણજી મૂર્છિત થયા તો એ દ્રોણાગીર પર્વત લઈને આવ્યા. જ્યારે સમુદ્ર મંથન ચાલતું હતું ત્યારે કુર્મનારાયણ અવતાર પ્રગટ થયો અને એમણે મંદરાચલ પર્વત પોતાની પીઠ ઉપર લઈ લીધો. રાવણ એને પોતાના માટે અહંકાર હતો એટલે કૈલાશ પર્વત પડી ગયો. ઠાકોરજીને ચિંતા થઈ ગોવર્ધન લીલાના સમય કે મારા વ્રજ સખાઓ શું કરશે, પલળી જશે, ડૂબી જશે, મૃત્યુને પામશે. એટલે પર્વત જે છે તે ડાબા હાથે ટચલી આંગળી ઉપાડી લીધો. તો જ્યારે વાત બીજા માટે સમર્પણની આવે ત્યારે ભારેમાં ભારે પર્વતો પણ જે છે તે હલકા થઈ જાય છે, પણ સ્વ અહંકારની આવે ત્યારે કૈલાશ પર્વત પણ ભારે થઈ જાય છે.
તો આ એક ગોવર્ધન લીલામાં સમજવા જેવી બાબત છે. અને પછી રાસલીલા આવે છે, જે રાસપંચ અધ્યાય ગોપી ગીતની વાત આવે છે. તો એમાં પ્રેમ વિશે આપણને સમજવા મળે છે કે ખરો પ્રેમ શેમાં છે, તો ખરો પ્રેમ સમર્પણમાં રહેલો છે. જી જે દિવસે જેમ ગોપીજનોને એમ અહંકાર થઈ જાય છે, એટલે ઠાકોરજી પોતે અદૃશ્યમાન થઈ જાય છે. તો આમાં એક બાબત ખૂબ સમજવા જેવી છે કે જે દિવસે આપણે વિચારીએ કે આ વ્યક્તિએ મારા માટે શું કર્યું, એ દિવસે સમજવું કે પ્રેમ જે છે ત્યાં પૂર્ણ થવા લાગે. અને જે દિવસે આપણે એમ વિચારીએ કે હું આ વ્યક્તિ માટે હજુ શું સમર્પણ કરી શકું છું, તે દિવસે પ્રેમની જીવનમાં વૃદ્ધિ થતી હોય છે. કારણ કે આ પ્રેમ છે, કોઈ વ્યાપારનું સ્થાન નથી. તો આ એમની રાસલીલા દ્વારા ભગવાન આપણને સમજાવે છે. બિલકુલ. એના પછી આવે છે અક્રૂરજીની લીલા. અને અક્રૂરજીની લીલા જ્યારે એ આવે છે, ઠાકોરજીને લેવા આવે છે, કારણ કે કંસ મામા પોકારે છે, એ ત્યાં આવે છે, કંસ મામાનો ઉદ્ધાર કરે છે. અને પછી એમને વિદ્યાભ્યાસ માટે એ સાંદીપની ઋષિ પાસે ઉજ્જૈની નગરીમાં જાય છે. હજુ પણ એ સ્થાન ત્યાં સ્થિત છે, ઉજ્જૈન મહાકાલેશ્વર ભૂમિ આગળ. તો એમાં વિદ્યાભ્યાસ, હવે વિદ્યાભ્યાસ એટલે ભણવું કઈ રીતે, પણ ઠાકોરજીએ શીખવાડ્યું કે આપણે ગુરુ આગળ જઈએ. અને આ વાત એમણે ગીતાજીમાં પણ આનો ઉલ્લેખ કર્યો છે, પોતે જ કર્યું છે અને બીજાને એનો અમલીકરણ પણ શીખવાડ્યું છે કે ગુરુ આગળ અહંકાર નહીં રાખો, ગુરુ આગળ દાસ્ય ભાવ રાખીએ તો આપણને સમસ્ત વિદ્યાઓની પ્રાપ્તિ થઈ જાય. એમણે અલ્પ સમયમાં જ અનેક પ્રકારની વિદ્યાની પ્રાપ્તિ કરી લીધી. ક્યારે? જ્યારે ગુરુને સમર્પણ હતું ત્યારે. હવે આ કદાચ ના સમજાય તો એક સુંદર દ્રષ્ટાંત રામાયણનું પણ આપું કે રામ, લક્ષ્મણ અને સીતાજી જ્યારે વનમાં વિચરણ કરતા હતા અને શૂર્પણખા આવી, ત્યારે રામ ભગવાને લક્ષ્મણજીને કીધું કે જા લક્ષ્મણ, આને શિષ્ય બનાવી આવ્યું શૂર્પણખાને. એમ નથી કીધું કે નાક કાપી આવો, એને શિષ્ય બનાવ. તો શિષ્ય બનાવ અર્થાત એના અહંકાર શૂન્ય કરતો, એને જ્ઞાન થશે. ઠાકોરજી અહંકાર શૂન્ય થયા છે ગુરુ સમક્ષ, ત્યારે સમસ્ત વિદ્યાઓની પ્રાપ્તિ થઈ. અને આ જ વાત ફરી એકવાર આવે છે શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદમાં કે એક જ ગુરુ, ખાસ જાણો છો એ બાબત છે, એક જ ગુરુ દ્રોણાચાર્ય અને એના 3 અલગ અલગ પ્રકારના શિષ્યો, અશ્વત્થામા, દુર્યોધન અને અર્જુન. એકને ભટકવું પડ્યું છતાંય છેલ્લે ચિરંજીવનું સ્થાન મળ્યું. એકે આખા કુળનો વિનાશ કર્યો અને એક જે છે તે નારાયણના સૌથી પ્રિય સખા થયા. ગુરુ એક જ, પણ શિષ્ય 3. અને એમાં પણ સમજવા જેવી બાબત કે જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું ને અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું, અર્જુનજીએ પણ બ્રહ્માસ્ત્ર છોડ્યું, પણ હવે પાછું વાળતા અશ્વત્થામાને નહોતું આવડતું ને અર્જુનજીને આવડતું. કેટલી શરમજનક બાબત પણ કહેવાય. પણ આમાં સમજવાનું એ છે કે અર્જુનજીએ દ્રોણાચાર્યજી આગળ જેમ વાત કરી, આપણે સૌ કોઈ દાસ્ય ભાવ રાખ્યો હતો, અશ્વત્થામાએ અહંકાર કર્યો, દુર્યોધને અહંકાર કર્યો, એટલે એક હૃદયકુળ થયા, રક્તકુળ થયા અને એક માનસકુળ થયા. અને એના પછી મારી સૌથી પ્રિય લીલા આવે છે, એ છે રણછોડ લીલા. દ્વારિકાધીશ કી જય, રણછોડ રાય કી જય. આ આજના સમયમાં સૌ કોઈએ સમજવા જેવી લીલા છે કે જ્યારે ઠાકોરજીએ કીધું મથુરાવાસીઓને કે આપણે હવે જવાનું છે, આપણે દ્વારકા જવાનું છે, ત્યારે બધાએ કીધું કે તમે ક્ષત્રિય તરીકે તમારું અમારો સૌ કોઈનું નાક કપાવવાની વાત કરો છો. ત્યારે ઠાકોરજીએ બહુ જ સુંદર ઉત્તર આપ્યો કે આપણે ભાગી નથી રહ્યા, આપણે જઈ રહ્યા છીએ. ઇંગ્લિશમાં કહું અને હિન્દીમાં પણ કહું કે વી આર નોટ ક્વિટિંગ, વી આર લીવિંગ. હમ ભાગ નહીં રહે મથુરાવાસીઓ, હમ તો જા રહે હૈ. એટલે ક્યાં ભાગી જવું અને ક્યાં જતા રહેવું, આ વચ્ચેનું અંતર જે છે તે રણશૌંડ્ર લીલા છે. અને એ મૂળ એ સ્વરૂપનું નામ છે રણશૌંડ્ર. તો આ દ્વારિકા ભૂમિમાં આવ્યા અને દ્વારિકાધીશ થયા. અને આનો પર તો એટલી બધી સુંદર વાત થઈ શકે. સંક્ષિપ્તમાં એટલું જ કહું, કદાચ સમજવા વાળા સમજી પણ જશે કે પશ્ચિમ દિશા જે છે તે શાસનની દિશા છે.
ઇન્ટરનેશનલ ટર્મ્સ પ્રમાણે જોઈ લો કે આધુનિક સમય પ્રમાણે પણ જોઈ લો. અને બીજું એક પણ કારણ હતું કે ભગવાને એક વાસ્તુકલાને પણ સમજી કે પશ્ચિમ દિશાનું મહત્વ શું છે. બીજું, ભગવાનની વૃષભ રાશિ હતી ને એનું જ્યોતિર્લિંગ પણ કયું છે? સોમનાથ છે. તો એ પણ એમણે સમજાવ્યું. ને બીજું અને આ વસ્તુ જીવનમાં અપ્લાય કરવા જેવી છે કે હર ગર્દન સુદર્શન કે યોગ્ય નહીં હોતી હૈ. આ રણછોડ લીલામાં છે કે દરેક સમય યુદ્ધથી જ કામ ન લેવાય, બુદ્ધિથી કામ લેવું એ રણછોડ લીલા છે. આજકાલ બધા શું કરે છે કે યુદ્ધમાં જ પડી જાય છે કે તલવાર કાઢી અને મારી નાખીએ. ના, એમાં કોઈ સમસ્યાનું સમાધાન નથી આવતું. બિલકુલ. બુદ્ધિપૂર્વક આપણે વ્યવહાર વર્તન કરીએ તો સમસ્યાનું સમાધાન સરળતાથી આવી જતું હોય છે. એટલે કૌરવ પાંડવના જે યુદ્ધ વખતે ભગવાને એવી મુખ્ય ભૂમિકા ભજવી તેના કારણે કૌરવોને વિજય મળ્યો હતો. અને ખાસ જે રીતે પાંડવો લક્ષાગૃહમાં ગયા હતા અને જે પાછળથી કૌરવોએ જે આખી યુક્તિ બનાવી હતી તેમાં વિદુરજીનો પણ હાથ છે. અને ખાસ ભગવાન કૃષ્ણની કહેવાય ને કે આગામી દ્રષ્ટિ તેમને સમજમાં આવી ગઈ કે કશુંક થવાનું છે. ભગવાને પાંડવોને બચાવી દીધા. એવી તો અનેક દ્રષ્ટાંતો છે. બિલકુલ બિલકુલ. અને પછી એમની જે છે તે મહાભારત કાલીન બધી લીલાઓ શરૂ થાય છે, જે બહુ જ સૌંદર્યમય લીલાઓ છે. એમની રાજસ અને તામસ પ્રકરણની બધી લીલાઓ શરૂ થાય છે. હવે એમાં વાત કરીએ કૃષ્ણની ભૂમિકાનું, તો એ મહાભારતનું યુદ્ધ, અને ખાસ કરીને જ્યારે આપણે રથયાત્રાની કિંચિત ચર્ચા કરી રહ્યા છે તો એમાં અનેકો રહસ્યો પણ છુપાયેલા છે. કે રથની વાત કરીએ તો આપણે જે મહાભારતની વાત કરી તો કયો સુંદર સંજોગ છે કે કૃષ્ણ ભગવાનના જન્મમાં રથનું ખૂબ મહત્વ રહેલું છે. સર્વપ્રથમ તો એમનો જન્મ વૃષભ રાશિ અને રોહિણી નક્ષત્રમાં થયો છે. એ નક્ષત્રમાં જેનો જન્મ થાય એનો સંબંધ વધુ ને વધુ રથ સાથે થતો જ હોય છે. ચાહે એ રૂકમિણીજીનું હરણ હોય, અથવા તો રથયાત્રા હોય, અક્રૂરજીની રથયાત્રા હોય, અને કૃષ્ણાર્જુન સંવાદની કુરુક્ષેત્રની રથયાત્રા હોય, અથવા તો કર્ણને વિષાદમાં મૂકી દેવા જોડે રથમાં ભેગા લઈ જઈને એ યાત્રા પણ હોય. તો આમાં રથનો સંબંધ રહેલો છે. હવે આપણે એ કુરુક્ષેત્ર તરફ પ્રવેશ કરીએ ત્યારે એમાં બહુ જ સુંદર મજાની વાત આજે આપ સૌ કોઈને માટે હું રજૂ કરું કે આપણે સૌ કોઈ પોતપોતાના જીવનમાં અર્જુનજી જેવા છીએ. આપણી સ્થિતિ અર્જુન જેવી છે અને કૃષ્ણ ભગવાન આપણા જીવનનો રથ ચલાવે છે. ભગવાન કૃષ્ણે ગીતાજીમાં શું કીધું કે અર્જુન, તું સર્વ કંઈ મને સમર્પિત કરી દે, હું તને પાપથી મુક્ત કરી દઈશ અને તારા સર્વ મનોરથો પૂર્ણ કરીશ અને તને વિજયની પ્રાપ્તિ કરાવીશ. પણ ફક્ત ભક્તે કરવાનું શું છે? પોતાના જીવનરૂપી રથની લગામ જે છે તે કૃષ્ણને સોંપી દેવાની છે. અને કૃષ્ણ જીવનરૂપી મહાભારત સંગ્રામ જે છે તેનો રથ ચલાવશે, આપણને વિજયની પ્રાપ્તિ કરાવશે અને આપણી રક્ષા પણ કરશે. હા, ઘણા મને તર્ક પણ કરશે કે અનંત કૃષ્ણજી આપે આ વાત કરી તો અર્જુનને વિષાદ શું કામ થયો? હવે એનું એક મીઠું ઉદાહરણ, એની એક મીઠી કથા પણ, સત્ય કથા છે, એ પણ રજૂ કરી દઉં કે અર્જુનજીને વિષાદ થયોનું એક કારણ હતું કે ભગવાને સર્વપ્રથમ તો સ્વયં વિષાદ ઉત્પન્ન કરાવ્યો હતો. બીજું કારણ શું હતું? બીજું કારણ એ હતું કે એના મહાભારત યુદ્ધના પહેલા પાંડવો અજ્ઞાતવાસમાં રહેતા હતા. તો એમાં અર્જુનજી બૃહનલ્લાના વેશમાં હતા અને સ્ત્રીનો ગુણ સામાન્ય રૂપે કરુણાનો ગુણ હોય. તો જ્યારે અર્જુનજીએ પોતાના પરિવારજનોને જોયા ત્યારે એક કરુણાનો ભાવ જાગૃત થઈ ગયો. હવે જ્યારે એ યુદ્ધની ભૂમિમાં આવ્યા ત્યારે દ્રશ્ય જોયું અને પછી છેવટે જ્યારે સંપૂર્ણ યુદ્ધ સમાપન થાય છે અને બધી ચર્ચાઓ થાય છે
ત્યારે ભીષ્મ પિતામહ જ્યારે એમની લીલા પૂર્ણ કરવાના હોય છે ત્યારે એનો ઉત્તર આપે છે ભીષ્મ પિતામહ કે અર્જુનજી વિષાદમાં તો હતા જ, પણ કૃષ્ણ એ વખતે શું કર્યું તો કે આંગળી કરીને કૌરવોનું સંપૂર્ણ તેજ જે છે તે પોતાનામાં લઈ લીધું, એ લોકોને નિસ્તેજ બનાવી દીધા. અને પછી જ્યારે અર્જુનજી યુદ્ધ કરવા જાય તો ભગવાને તો વચન આપ્યું હતું ને કે નિમિત્ત માત્રમ ભવસવ્ય સાચીન, કે અર્જુન તું તો કેવળ નિમિત્ત માત્ર જ છું, તને કોઈ દોષ નહીં લાગે. એ વચન સાર્થક કર્યું પ્રભુએ. એટલે એને તો ખાલી તીર આમ અડાડવાની જ વાત રહે, બાકી આ બધા તો પહેલેથી મૃત્યુ પામી જ ગયા છે. બિલકુલ. તો એ સ્થિતિ થઈ, એટલા માટે ભગવાને આ સુંદર મજાની લીલા પણ કરી. બિલકુલ. એટલે કૃષ્ણને સમજવો પણ અઘરો છે, કારણ કે કૃષ્ણ જેને સમજાઈ જાય, કારણ કે કૃષ્ણ ભગવાને જે લીલાઓ કરી છે, લીલા પાછળ પણ એક બોધપાઠ મળે છે કે આ આવું કઈ રીતે કર્યું, કે શા માટે આવું કર્યું. ભગવાન પોતાના જીવનમાં એમનો જન્મ જ થયો કષ્ટ સાથે, અને એમના પ્રાણના અંત સુધી કષ્ટ એને વેઠવ્યું. આપણી સામાન્ય જનતા આપણે કહેતા હોય કે મને દુઃખ આવે છે, તો ભગવાને પોતે કેટલું દુઃખ વેઠવ્યું છે. ભગવાન રામની પણ વાત કરીએ, એવી કઈ જીવન દર્શન જે લોકોએ આમ જનતાએ શીખવું જોઈએ અને પોતાના જીવનમાં ઉતારવું જોઈએ. આપે બહુ જ સુંદર પ્રશ્ન પૂછ્યો છે, અને એનો ઉત્તર હું ઠાકોરજીની જ લીલાના દ્વારા આપીશ, એક રથયાત્રાના જ સંદર્ભ રૂપે આપીશ. ઠાકોરજીએ, અને આનું થોડું સંક્ષિપ્ત શીર્ષક આપીશ કે હે પાર્થ, इस अंधकार में ही तुम्हारे प्रकाश का उत्तर है. જી. કૃષ્ણ ભગવાને જીવનમાં માઇનસને કાયમ પ્લસમાં કન્વર્ટ કરતા શીખવાડ્યું છે, એક વાત. અને અથવા સરળતાથી સમજીએ તો ચેલેન્જીસ ઇન યોર લાઈફ ડુ નોટ કમ ટુ ડિસ્ટ્રોય યુ, બટ ટુ હેલ્પ યુ રિયલાઇઝ યોર હિડન પોટેન્શિયલ એન્ડ પાવર. આનો એક સંદર્ભ આપનો જે છે એ પ્રમાણે કહું કે જ્યારે જયદ્રથ વધ પ્રસંગ આવે છે એ પૂર્વે અર્જુન તો પ્રતિજ્ઞા લઈ લે છે કે અભિમન્યુને આમણે મારી નાખ્યો, હવે સૂર્યાસ્ત પહેલા હું જયદ્રથ વધ કરી જ ને જ રહીશ બીજા દિવસે. તો બીજો દિવસ યુદ્ધનો આવી જાય છે, જયદ્રથ વચ્ચોવચ હોય છે સામેના પક્ષમાં, અને દ્રોણાચાર્યજીની સંપૂર્ણ રક્ષા કરતા હોય છે. ને ભગવાન કૃષ્ણ સમજી જાય છે વ્યૂહરચના શું છે શું નહીં. બિલકુલ. અને ભગવાન કૃષ્ણ સુદર્શન ચક્ર દ્વારા સૂર્યનારાયણ દેવને ઢાંકી દે છે. જી. આ બધા એમ સમજે છે કૌરવો કે હવે આ તો સૂર્યાસ્ત થઈ ગયો. બધા વિજય મનાવે છે કે અરે સર્વોત્તમ યોદ્ધા હવે તો અગ્નિમાં પ્રવેશ કરી જશે. અગ્નિનારાયણ દેવતા પ્રજ્વલિત પણ થઈ જાય છે. પણ કૌરવોમાંથી જ એક વ્યક્તિ, એટલામાં જયદ્રથ આગળ આવે છે, અને કૌરવોમાંથી જ એક યોદ્ધા શકુની મામા એ ચાલ સમજી જાય છે કે અરે એ કૃષ્ણ શું કર્યું તે. દુર્યોધન ગભરાઈ જાય છે, જયદ્રથ ગભરાઈ જાય છે. પણ એ પૂર્વે પાછળ કૃષ્ણ છે, આગળ અર્જુન છે. અર્જુન અગ્નિ આગળ પ્રવેશ કરે છે ત્યારે અર્જુન પાછળ જ જુએ છે કૃષ્ણની, અને એટલું જ કહે છે કૃષ્ણને કે હે કેશવ, મારી જીત તમારી જીત છે અને મારી હાર છે, છતાં પણ કોઈ સમાધાન હોય તો આપ મને જણાવો. ત્યારે ઠાકોરજી આપે જે પ્રશ્ન પૂછ્યો એનો જીવનને લક્ષી ઉત્તર આપે છે. ઠાકોરજી કહે છે હે પાર્થ, इस अंधकार में ही तुम्हारे प्रकाश का उत्तर है. એટલે આ જીવનમાં ધ્યાનપૂર્વક જો કોઈ સમજે ને અને એપ્લાય કરે તો ખબર પડશે. એટલામાં જયદ્રથ સામે આવે છે અને એનું મસ્તક છેદીને એના પિતાના ખોળામાં જ એનું મસ્તક આવી જાય છે. એ રીતે તીર મારે છે અને આખો મોટો ધડાકો થાય છે અને જયદ્રથ વધ થઈ જાય છે. ભક્તોનો મનોરથ એ સિદ્ધ થઈ જાય છે. તો that is how Krishna has always given a best example to convert minus into plus. બિલકુલ. એટલે ઘણા લોકો ભક્તજનો કહેતા હોય છે કૃષ્ણએ તો કપટ કરીને યુદ્ધ જીતાવ્યું છે, અથવા તો એના જીવનમાં એમણે ચોરી કરી છે, રણ છોડીને ભાગી ગયા છે, પરંતુ એમની પાછળ પણ કેટલી કથા બોધકથા છે. એમણે ધર્મ માટે કર્યું છે, ધર્મ બચાવવા માટે કર્યું છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત. ભગવાને જે પણ કર્યું છે ધર્મ બચાવવા માટે કર્યું છે. અગર મહાભારતનું યુદ્ધ જો કૌરવ જીતી જાત
તો આજે પરિસ્થિતિ અથવા તો ચિત્ર કંઈક અલગ હોત. જી બિલકુલ. આપે જે પ્રશ્ન પૂછ્યો એનું કારણ એક છે કે રામ ભગવાન હતા તે સૂર્યવંશી હતા. સૂર્યનો ગુણ મર્યાદાનો ગુણ છે, એમાં મર્યાદા રાખવી પડે. એટલે એ સમયે કાળ આખો જુદો હતો. આ જે છે દ્વાપર કાળ હતો અને એમાં લીલા સ્વરૂપ હતા, ચંદ્ર સ્વરૂપ હતા કૃષ્ણ પરમાત્મા. એટલા માટે અહીંયા જે છે તે અલગ લીલા રૂપે કાર્ય ઠાકોરજીને કરવાનું હતું. અને સામાન્ય રીતે જોવા જઈએ તો રામ જે છે તે સીધા ઊભા રહે છે અને એમનું કોદંડ ધનુષ્ય સીધું છે, પણ ઠાકોરજી શું છે તે ત્રિભંગ સ્વરૂપે ઊભા હોય છે. એમના પ્રાકટ્યથી જ આપણને ખબર પડી જાય છે કે ઊભા છે એટલે એમની લીલા પણ કંઈક અટપટી જ હશે. અને બીજું શું છે કે ઠાકોરજી માટે કહેવામાં આવ્યું છે કે રસો વૈસહ, કે જે બહુ રસ સ્વરૂપ છે. હવે રસ સ્વરૂપ ક્યારે હોય તો કે જ્યારે વ્યક્તિમાં કોઈક અનોખું કોઈ ગુણ હોય ત્યારે વ્યક્તિ બહુ રસપૂર્ણ થઈ જાય છે. એટલે આપણને કૃષ્ણ લીલામાં ભક્તને વધુ પ્રેમ જાગૃત થાય છે. એટલા માટે ઠાકોરજી એવી લીલાઓ કરે છે અને દ્વાપર યુગ હતો. બિલકુલ બિલકુલ. કૃષ્ણ ભગવાન એટલે કે ભગવાન ભલે એક હોય, આપણે એને અનેક નામથી પોકારતા હોઈએ છીએ અને ભગવાન બિલકુલ આપણે દર્શન દેવા માટે હાજર થઈ જાય છે. ત્યારે આ બીજના રોજ, આ ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભગવાન સ્વયં આપણને દર્શન દેવા માટે આવી રહ્યા છે. સૌ કોઈ ભક્તજનો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે અનંત કૃષ્ણ શાસ્ત્રીજી, ખૂબ ખૂબ આભાર કે આપ નિર્માણ ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા અને માહિતગાર કર્યા. ભગવાનની લીલાઓ વિશે આપે જણાવ્યું અને ખૂબ એવા દ્રષ્ટાંતો કહ્યા કે અચૂકથી લોકો પોતાના જીવનમાં આટલું થોડું પણ ઉતારી શકે તો પણ જીવન ધન્ય થઈ જાય. તો આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો હાલ આ કાર્યક્રમમાં બસ આટલું. ફરી મળીશું રથયાત્રા વિશેષ કાર્યક્રમમાં. રજા આપશો. નમસ્કાર.